વિજાપુર તાલુકાની 20 સંઘપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ પર આજે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી। વિજાપુર ગામ સહિત આસપાસના તમામ ગામોના નાગરિકો અને મતદાતાઓએ કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર સુંદર માહોલમાં મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓની અવરજવર જોવા મળી હતી। યુવાનો, મહિલાઓ, વડીલો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો। દરેક મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આજના મતદાન ટકાવારીના આંકડા પર નજર કરીએ તો સરદારપુર ગામે 74% મતદાન નોંધાયું હતું, ખરોડ ગામે 72%, ફોદેરા ગામે 68% અને પિરોજપુરા ગામે 65% મતદાન નોંધાયું હતું। આ આંકડાઓ દર્શાવે છે કે મતદાતાઓમાં ચૂંટણી પ્રત્યે ભારે રસ અને જાગૃતિ જોવા મળી હતી। ગામવાર મતદાનના આંકડા મુજબ ભાણપુર ગામે 873 મત, ભીમપુરા ગામે 600 મત, સાકાપુરા ગામે 262 મત, જ્યારે જૂના સંઘપુર ગામે 874 મત, નવા સંઘપુર ગામે 610 મત અને વજાપુર ગામે સૌથી વધુ 1258 મતદાતાઓએ પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આમ કુલ મળીને 4477 મતદાતાઓએ મતદાન કરી લોકશાહી પર્વને ઉજવ્યો હતો। મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવનારી મતગણતરી અને પરિણામો પર ટકેલી છે। કયો ઉમેદવાર જીતનો તાજ પહેરશે તે જાણવા સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, GGL ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।